સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સુરતમાં ભારે વરસાદને લઈને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। સૌથી મોટા સમાચાર જણાવી દે સુરતથી સુરતમાં ભારે વરસાદને લઈને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ખાડી ઓવરફ્લો થવાની શરૂ થઈ ચૂકી છે। ફરી એ બનાવ સામે આવી રહ્યા છે જે થોડા દિવસો અગાઉ થયું હતું। ખાડી ઓવરફ્લો થવાની શરૂઆત થઈ ચૂકી છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં सूचनाओं जाहिर करी छे। पाणी भरावानी शरूआत थता वेचाणना विस्तारो अलर्ट करवामां आव्या छे। पाणी भरावानी शरूआत थता નીચાણના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। પાંડેસરાના નાગસેનનગરમાં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। તંત્ર દ્વારા માઇકલ જાહેર જનતાને સૂચના આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે। ઘરનો માલ સામાન ખસેડી ઘર ખાલી કરવાની અપાઈ સૂચના। મહત્વના સમાચાર જણાવી દે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સુરતમાં ભારે વરસાદને લઈને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ખાડી ઓવરફ્લો થવાની શરૂઆત થઈ ચૂકી છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સૂચનાઓ જાહેર કરી પાણી ભરાવાની શરૂઆત થતા નીચાણના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। જણાવી દે પાંડેસરા નાગસેનનગરમાં કમર સુધીના પાણી ભરાયા। હાલ જે રીતે જે આગાહી કરવામાં આવી હતી વરસાદને લઈને જે અત્યારે જે ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે જે અત્યારે એસએમસીની ટીમ અત્યારે આવી પહોંચી છે અને જ્યારે લોકોને સૂચના આપવામાં આવી રહી છે કે ઘરો ખાલી કરી દેવામાં આવે। જ્યારે લાઉડ સ્પીકર લઈને લોકોને અત્યારે અપીલ કરવામાં આવી રહ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે સતત પાણી વધી રહ્યું છે। પાણી વધવાના કારણે જે ખાડી અત્યારે ઓવરફ્લો થતા જેને લઈને નીચાણવાળા વિસ્તારોને અત્યારે જે લોકો રહે છે એ લોકોને તાત્કાલિક ખાલી કરી દેવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે। જ્યારે લાઉડ સ્પીકર લઈને જ્યારે અત્યારે આપણે હાલ પાંડેસરા બેદવાર ખાડી ની જે પરિસ્થિતિ જે અત્યારે ઓવરફ્લો થતા જ્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ અત્યારે જે સ્થળ પર અત્યારે આવીને જે લોકોને ખાલી કરી દેવા માટે સૂચના આપવામાં આવી રહી છે। જ્યારે લોકો પોતે જે સુરત મહાનગરપાલિકાની ટીમ અત્યારે ઘરે ઘરે જઈને લોકોને અપીલ કરવામાં આવી રહ્યું છે। જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે ગઈ તારીખ 7 તારીખે જે ખાડી પૂરને લઈને જે લોકો પ્રભાવિત થયા છે જેને ધ્યાનમાં રાખીને અત્યારે સુરત મહાનગરપાલિકા આગોતરા જ અત્યારે લોકોને સૂચના આપવામાં આવી રહી છે। ત્યારે લોકો પોતપોતાનો મકાનો અત્યારે બંધ કરીને જે નીચાણવાળા વિસ્તારોમાં રહે છે એ લોકોને સૂચના આપવામાં આવી રહી છે જે તાત્કાલિક લોકો અત્યારે ઘર ખાલી કરી દેવામાં આવે। જેથી સતત પાણીનો વધારાના કારણે જે ખાડીપૂર પરિસ્થિતિ જોવા મળે છે જેને લઈને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આપણા સાથે છે। સાહેબ શું કહેશો, કઈ રીતની સૂચના આપવામાં આવી રહી છે? અત્યારે પાણી ભરવાની સમસ્યા ચાલુ રહેતી હોય જેથી તમામ અહીંયાના રહીશોને જલ્દીથી જલ્દી ખાલી કરી એસએમસી દ્વારા બનાવેલા રિલીફ સેન્ટર પર સ્થળાંતર કરવા માટે સૂચના આપવામાં આવે છે। કયા કયા વિસ્તારોમાં તમે ફરી રહ્યા છો અને શું લોકોને અપીલ કરી રહ્યા છો? અત્યારે એસએમસી દ્વારા જે ખાડીના કિનારેના તમામ વિસ્તારો છે એમાં અલગ અલગ ટીમ બનાવીને લોકલ સ્ટાફને સૂચના આપવામાં આવેલી છે કે એ લોકોને સ્થળાંતર કરવામાં આવે। જે રીતે સતત વરસાદ વધી રહ્યો છે, ખાડીપૂરની પરિસ્થિતિ આવી રહી છે, લોકોને શું અપીલ કરવા માંગો છો તમે? લોકોને પાણી ભરાય એ પહેલા હે ને બધાને એસએમસી દ્વારા બનાવેલ સેન્ટરો પર ખસેડવામાં આવે છે। જે રીતે જે એસએમસીના અધિકારી છે સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે, સૂચના આપવામાં આવી રહી છે લોકો પોતપોતાનો મકાન અને ઘરો ખાલી કરી દેવામાં આવે જેથી કરીને જે ખાડીની પરિસ્થિતિ અત્યારે જોઈ રહ્યા છો આપણે સતત પાણી વધી રહ્યો છે જેના કારણે લોકો પોતપોતાનો મકાન ખાલી કરી દેવામાં આવે અને જેને લઈને સુરત મહાનગરપાલિકા અત્યારે સ્થળ પર જ્યારે લોકોને સમજાવટ પૂરી પાડવામાં આવી રહ્યું છે। લોકો પોતાનો મકાન ખાલી કરીને જે ઊંચાણવાળા વિસ્તારો છે ત્યાં જઈ ચાલ્યા જાય અને જે લોકોને અપીલ કરવામાં આવી રહ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા સતત અપીલ કરવામાં આવી રહ્યું છે જે પાણીનો વધારો થઈ રહ્યો છે જેને લઈને સુરત મહાનગરપાલિકા અત્યારે ગ્રાઉન્ડ પર આવીને લોકોને એક સમજણ પૂરી પાડવામાં આવી રહ્યું છે। લોકોને અપીલ કરવામાં આવી રહ્યું છે જ્યારે તાત્કાલિક મકાનો ખાલી કરી દેવામાં આવે અને તાત્કાલિક આપણા સાથે બીજા એક ભાઈ છે, પૂછવા માંગુ છું કઈ રીતે સુરત મહાનગરપાલિકા બહુ પાણી ભરાઈ ગયું છે ચારો તરફ અત્યારે અને લોકોને બધા સાહેબ લોકો બી આવ્યા છે। એના બધા લોકો સારી સેવા આપે છે, બધા તાત્કાલિક ખાલી કરાવે છે, એની સગવડ ફૂલ થઈ ગઈ છે અત્યારે અને બધી સારી રીતે અત્યારે કામગીરી ચાલુ રહી છે। જે અગાઉ 7 તારીખે બી પાણી ભરાયું હતું અત્યારે સુરત મહાનગરપાલિકા આવી રહ્યું શું કહેશો?
અત્યારે એ વખતે કરતા તો શું છે, રાતનો મામલો છે, અત્યારે દિવસમાં જાણ થઈ છે એટલે બધા બરોબર ધ્યાન આપે છે અને બરોબર બધું કામગીરી બરોબર કરી રહ્યા છે. ચારો તરફ બધું બરોબર છે. અત્યારે જે રીતે જ્યારે જે 7 તારીખે પાણી ભરાવાની સમસ્યા આવી હતી, જે રાતના સમય હતો, રાતના સમયે જે પાણી ભરાવાની સમસ્યા સામે આવ્યું હતું, પણ અત્યારે જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અગોતરા જ લોકોને અપીલ કરવામાં આવી રહી છે, સૂચના આપવામાં આવી રહી છે, તાત્કાલિક મકાનો ખાલી કરીને જે નીચાણવાળા વિસ્તારોમાં રહે છે, જે ખાડીના આજુબાજુ વિસ્તારોમાં રહે છે, એ લોકોને સૂચના આપવામાં આવી રહી છે, તાત્કાલિક મકાનો ખાલી કરીને જે વિસ્તારો છે, જે ઉપરવાસના જે વિસ્તાર છે, એમાં જઈને પોતાનો આશરો લઈ શકે એ રીતની અપીલ કરવામાં આવી રહ્યું છે. રવિ, સમાચારમાં આગળ વાત કરીએ સુરતથી, તો સુરતમાં પડેલા વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. વિસ્તાર નજીક આવેલા નવીન ફ્લોરિંગ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલની વ્યવસ્થા સામે ફરી સવાલ ઉભા થયા છે. સુરત શહેરમાં વરસાદ બાદ બેસ્તાન નજીક આવેલા નવીન ફ્લોરિંગ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો જળબંબાકાર બન્યો. રોડ પર પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર ધીમી પડી ગઈ હતી, જ્યારે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા સમયના વરસાદમાં જ રોડ પર પાણી ભરાઈ જતા ટ્રાફિક પર સીધી અસર જોવા મળી રહી હતી. વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી હતી અને કેટલાક સ્થળોએ વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી. દર વર્ષે વરસાદ દરમિયાન સર્જાતી આવી સ્થિતિને લઈને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે ફરી સવાલ ઉભા થયા છે. સ્થાનિકોએ તંત્રને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે, જેથી ચોમાસા દરમિયાન લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તંત્ર દ્વારા વાહન ચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે સાવચેતી રાખવા તેમજ શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.